મુજામાં કાયમ ઈ હાટું તો ઓછું મરવી છે કાકા. એલા છે કોઈ રાજમાં હાજર? આ રિયો રાંદલમાનો દીધેલો બાપા. બધાય રાંદલમાંના જ દીધેલા હોય. એવું ન હોય, કોક સંતોષી માનો દીધેલો, કોક અંબેજી માનો દીધેલો. આ બેઠો ઈ બોસર માનો દીધેલો છે. એવું છે? હા. તમે કોણ? હું આ રાજમાં પ્રધાનજી. પ્રધાનજી. તો બાપુને કહી દો હું દાદા મળવાની રજા માંગે. દાદા મરવા હાટું અહીંયા આવ્યા. મરવા હાટું નહીં, મળવાની રજા. ઠેક મરવું હોય તો નીકળ રોડે નીકળો. ના ના, મળવું છે. મળવું? હા મળવું. હું લેવા મળવું? હે? હું લેવા મળવું? જોતો નથી આ હું શ્રીફળ. ઠેક શરીફર. હા. ર બાપુની માનતા લઈને આવ્યો. હાલ વધર લે, પાણી મોઢામાં રેડી જાય. બાપુ ઘણું ખરું ભૂલી ગયો, પણ હાલ છે છોકરું છે. વધેર બાપુને માનતાનું નથી. અલા આ માનતાનું નથી તો શેનું છે? બાપુને કુંવર છે. કુંવર હમણાં બાપુને ઘઉં જ નથી થયા, કુવડ ક્યાંથી હોય? એલા કુંવર એમ નહીં, દીકરો. નહીં, ઈ દીપડાનો શોખ જરાક એનો રાખ્યા. તને દીપડા જેવા લાગે? ઈ સિંહનો શિકાર કર્યા. જો તો તમને પ્રધાનજી ફેર પડી ગયો હે કાકા? ફેર તમને પડી ગયો હોય. છોકરો છે? છોકરો? ઓ છોકરો. હા હા, એકચ્યુઅલી છોકરો છે. હા તો આ એના હાટું છે. ઠેક અમાર પચવું હાટું. હા એમ બાપોની ઘણી ખમ્મા અંદાતા. હરે બોલો પ્રધાનજી. એ કોઈ ગોર બાપા આવ્યો છે, હાવ નવા મુકાણા છે. અંદર આવવાની રજા માંગે છે. તમે કહેતા હોય લેતો. હરે પ્રધાનજી. બાપુજી હે બુદે કોઈ રાજ બુદે હોય ભક્તો રાજ જ છે. તો એમને રાજમાં ખુશી ખુશી આવવા દો. ખુશી ખુશી. આને જો રખડતા ભગડતા હોય તો એને સપની કિસી કાપી ડેલિયાથી રવાના કરી દો. એ તમે રાજના શોખ પછી ખવરિયા. જોતા નથી લાગતું રાજના હોય એમ? જોતા તો એમ જ લાગે અંદરથી કપડા બદલાય હોય એવું. हेलो 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 આવ્યો લે. हेलो થયું ને ઘડી કમો બધું થાય. એટલે બાપુને જઈને કહી દો અસલ રાજગોર જ છે. ઈ અસલ રાજગોર જ છે બાપુ, અસલ રાજગોર. હરે પ્રધાનજી. બાપુજી તો એમને રાજમાં આવવા દો. આ અડધે તો ગલાઈ ગયા છે. હાલો દાદા. અરે મહારાજ, વ્યવહારિક વાત કરજો. હું મહારાજ પિંગલગઢના રાજા પઢિયાર ને જય હો મહારાજ. હરે ભૂદેવ રાજા પઢિયાર તમને નમનું કરે છે. આયુષ્માન ભવ. હર ભૂદેવ આપ તમે ક્યાંથી આવો છો? અને આજ મારા રાજની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો? અરે મહારાજ, આવવાની વાત કરતા હોય તો આવું છું. પોકરણગઢ થી અહીં સુધી આવ્યો છું. તમારા કુંવર સાથે બેન સગુણાના લીલા નાળિયેર ઝીલાવ એવી મારી ઈચ્છા છે. હર ને ભૂદેવ તારી ભલી થાય. હું કીધું બાપુ ને બાપુ થગી જા. હું કીધું પોકરણગઢ નું નામ લીધું. હરે ભૂદેવ તમે ભાન તો નથી ભૂલી ગયા ને? આ પિંગલગઢના રાજ છે, માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ. હરે પ્રધાનજી. અરે બાપુજી આ ભૂદેવ માને તો ઠીક છે, ઠીક છે. નકર ને ધક્કા મારી રાજમાંથી બહાર કાઢો. અરે રાજમાંથી ને એને બાયપાસ રોડે સડવા. અરે નીકળ હાલ. હાલ નીકળ. પોસા પગ્યા ફાસ. હું નીકળ. હું નીકળ પણ હાલ નીકળ અહીંથી. આમ સીધે સીધો. એલા ભાઈ શાંતિ તો રાખો જરાક. પણ તમે ક્યાંથી આવે છે? અહીંયા આવીને હળગાયું બધું. આ મહેમાન આવે ને આવું કરો તમે? અરે મહેમાન આવે મેને ગથોલિયા હોતા મોકલીએ. એવું કરો નહીં તો આ કેમ બાપુ એટલા બધા ગરમ થઈ ગયા? ઈ આજે સોલારના પાણીથી નાઈને આવ્યા છે. આવી ગરમીમાં? આય ફૂલ ગરમીમાં. ઈ તો ઠીક કે ગરમ હોય સોલારના પાણીએ ના. તમે કેમ એટલા બધા ગરમ? તઈ હું ગરમ ન હોય? કેમ? હું એની હેઠે બેઠો બેઠો નાતો હોય. એવું છે? મજા આવે. ઓલો હું એરા ફેરી કરે છે. હાલો દીકરો દાદા, એની વાહે પાર્સલ થઈ જાવ. છોટો ની વાહે જાવ ને. દા તું કાઢો એક તો. મજા આવે છે પણ માહોલ થોડાક આપડા તો વિયાવો. ભૈરું ભૈરું તો લાગે. સમજતાય નથી. નાન્યા બેઠા બેઠા મીટિંગ કરે.
અડધા બેટા ખટારામ બેટા છે. હું છે તે ભૂલાઈ ગયું એ અહીંયા તો હાલો તો બાપુને મળવાનું થાય, કેમ મળવાનું? એક ટ્રાય લેવાની થાય હજી. બાપુ એક ટ્રાય લેવાની થાય હજી. હે બાપુ એક ટ્રાય દેવીશ? એને ટ્રાય લેવી એટલે આ ટ્રાય મારવાનું મશીન છે. એટલે એમ નહીં, એકવાર મળવાનું થાય બાપુને એમ. મળવાનું. હા ઘણી ખમ્મા અંધાતા હરે બોલો પ્રધાનજી. ગોર બાપા કારો કકરાટ કરે છે બાપા. એક વખત તમને મળવાની જીદ લઈને બેઠા. હરે પ્રધાનજી હા બાપુ. એમની રાજમાં આવવા દ્યો. જે માંગણો પદ્માની વાડ જોવે એમ ઈ તમારી વાડ જોવે છે બાપુ. હેલેન્દર ગુડા મેળાઈ જો તારો. આવું કીધું બાપુએ ગુડા એમ. મેં ભેરું તું ગુડાડી. અરે મહારાજ, વેર તો તમારે ને પોકરણગઢના રાજા અજમલને હશે. હું તો એક જાતનો બ્રાહ્મણ છું. હું જે મારું કામ લઈને આવ્યો એ સિદ્ધ કરીને જાઉં છું. અને કદાચ તમે જો આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો તો આ ભૂદેવ અહીંયા બ્રહ્મહત્યા કરશે. એ બ્રહ્મહત્યાનો પાપ તમને અને પૂરી તમારી પિંગલગઢની નગરીને. હરે નહીં ભૂદેવ. ગોળી તો લેવા દ્યો પેલા. અરે આ તમે બ્રહ્મનું સંતાન છો અને આજ મારા રાજની અંદર આવ્યા છો. તે માટે રાજા બડિહાર આજલા સાથને ઊભો છે. રાજકો રજપૂતનું સંતાન આવ્યું હોત ને તો મારી સિંહોરી તલવારથી એમના ધચમચક જુદા કરી અને મારા ગઢના કાંગરે લટકાડી દે. માટે મારા રાજમાં થોડીવાર બિરાજમાન થાવ. હું મારા બેટા પ્રતાપને બોલાવી આ લીલુડા શ્રીફળ ઝીલાવું છું. હરે પ્રધાનજી રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. એ ઓ બેટા બળરમ બળરમ બોલાવી દો બોલાવી દો. શું કીધું બાપુએ? બાપુએ કીધું એના બેટા બળરમ ને બોલાવી દો. હા તો બોલાવો હાલો. તો આ બેહી જા. પાત્રમાં એવો રોડો લાગસ ને તારું આધાર કાર્ડ ને પાન કાર્ડ દીધે જા. બુકિંગ કરવાનું રોજનું. હાલો આવી જા. એ કરે હું બધા વેકેશન માં વ્યા જાવ કાકાઓ. આ બધું ધૂપ થઈ ગયું હતું. હાલો એ આજ પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. આજ પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. હે આવો બાપુ આવજો રાજને દરબાર આવજો આપણે દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. બાપુજી અત્યારે રાતે પડશે બોલાના કારણે. અરે મારે કઈ કામ નથી પડ્યા. જે પડ્યા ઈ પપ્પાને પડ્યા છે. ચાલો પપ્પા આગળ. ત્યાં ડ્યુટીમાં તલવાર માર દીધી. લ્યો પપ્પા આપણું ભૂઈને આવ્યું. હરે પિતાશ્રીના ચરણોમાં કુંવર પ્રતાપ નમનું કરે. કહો પિતાશ્રી અત્યારે રાતે પડશે બોલાના કારણે. હરે બેટા પ્રતાપ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એટલું જ છે બેટા કે પોકરણગઢ થી ભૂદેવ આવ્યા છે. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના લીલુડા શ્રીફળ લઈને આવ્યા છે. હે તારે સ્વીકારવાના છે. હરે પિતાશ્રી વાત તો કદાપી ના બને. કારણ કે આપણે એને રાજા અજમલ સાથે 20 વર્ષના વેર, એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા. માટે ભૂદેવને કહો જે રસ્તે આવ્યા ને એ રસ્તે રવાના થાય. હરે નહીં બેટા પ્રતાપ એ તો હું પણ જાણું છું બેટા,
પણ પેલા આપણે દીકરી લેવું અને પછી વેર લેવું તે માટે શ્રીફળ સ્વીકારી લ્યો. હાર જેવી પિતાશ્રીની આજ્ઞા. હું જેવી પિતાશ્રીની આગળ કાઈ સંસ્કાર રેખો સાટીનો છે કે નહીં? જેમ ફાવે એમ પપ્પા હમું બોલો છો. હું નથી બોલતો કોઈ દી, અને બોલું તો કોઈ દી મૂકતા નથી. તાત્કાલિક વધાવી દે. આવી આપણે બધાને દેખાય એમ. ઉરે. તો હું આ ક્યાં કરવાની હતી તમારે? નૈની પીઠે ચલી અને ઝીલી લેવાય ના પડાય. નૈની પીછે ચઈ ચઈ પે નીચી જયું. ઝીલી લે મારો ભાઈ, નકર પછી વારો નહીં આવે. પૂછ અમુક ના પસા છે આજે બજાર ના હુક લઈ ન થયા. આ સામે ચડીને આવે એટલે લઈ લેવાય, ના નો પડાય. આવા એક બે ને ત્રણ શરીફર આવે એટલે લઈ જ લેવાય. નકર ઓડીન ફોર્ચ્યુનર વી જાય, છેલ્લે અલ્ટો વધે. સમજતા નહીં યાર. કેમ આમ હાલો હો દાદા? શું થયું? તમારી બેન કેસીસ મરડાઈ ગઈ લાગી. આ કોણ? માર હે? આ કોણ? હા હા આયા ગાંઠિયા બનાવવા વાળો એ નહીં બાપુ, ને પ્રતાપ છે. પ્રતાપ છે. બોલવાનો લવોય નથી વરવા દેતા. તે પછી મારે ઈ પછી હરખું કયું ઈ પેલા કહી દેતા હોય તો પણ તમને ન ખબર પડે. મેં પ્રતાપ રાયને બોલાય તો પ્રતાપ રાય જ આવે અહીંયા. અહીંયા રાજમાં તો ઘણાય આવતા હોય ને જાતા હોય. ઈ ઘણાય આવતા હોય ને જાતા હોય. બીજા આમ જોતા નહીં હોય ફૂલ ફર્નિચર કર્યું. અરે લે આમાં માઉસ જ નથી. આ પોતે કુંવર. યસ પોતે કુંવર. ઓકે જાલ રાખવાનું ઘડીક લાવ ચાલ રાખું. કમ્પ્લીટ બધું. એટલે કેમ ને ઠપ કરો તમે? ભામણ છો ભંગારી છો? પણ જોવા તો પડે ને, અમારે દીકરી દેવી થોડી દીપડી દેવી. હા તમારે દીકરી દેવી, અમારે દીકરો જ દેવો, દીપડો ન દેવો. પણ તોય જોવા તો પડે ને અમારે. પછી થઈ ગયા કઈડે સંબંધમાં ગોબા પડે એવું કામ અમે કરતા અને નથી. ગોબા અમે ઉપાડી લઈ અમે કામ કરીએ મૂંઝાવમાં. તમે એવું હાથ બાત કમ્પ્લીટ આ બધું ચાલુ. બધું ચાલુ. ઓલી બાજુ ખાલી બે બોલ આવેલા છે. કેમ ઈ પડ્યા હતા હમણાં. એવું? ભફ થઈ ગયું હતું. આ હાથ એમાં સ્પ્રિંગ નખવેલી છે અહીંથી. એવું? આ બધું આમ હોરે હોર. હજી પાછું કીધું નહીં. તમે ભામણ છો ભંગારી છો, પતરા ડબ્બાની કોડે કકડાવો છો. પણ એલા ભાઈ જોવા તો પડે ને હરખા. અમારે કઈ આ ઈ દીકરી દેવી. કઈ વઈ આ બઈ. આ પણ એલા ભાઈ જોવા જ પડેલા ભાઈ. જોઈ લીધા એલા ભાઈ? બસ થઈ. હાલો કુંવર તો બરાબર. હાલો બહુ બરાબર. રજવાડું બતાવી દઉં. રજવાડું આ જો જે છે આ 6 વાગ્યા સુધી બધું અમારું જ છે. એવું? 6 વાગ્યા સુધી. કાઈ વાંધો નહીં. હાલો જમણો હાથ ખાલી કરાવો. એ તમારો જમણો હાથ ખાલી કરો. હું લેવા ઈ તો કયો. નારિયેળ નહીં જીલાવવું જોઈએ? હા ઈ જીલાવું છો કા? હા એમ. આ તો જીલાવી દઈ કા? હા જીલાવ. એનું હું કામ એની. આઈ લો જીલાવ. એને પૂછ્યું એટલે તો પૈલ્યું. સવારે લબો થવાનું હે.